સૌ પહેલા હું ક્ષમા માંગવા માંગુ છું, કારણ અમારા સરકારના મિત્રોએ જે વિચાર્યું હતું, જે ધાર્યું હતું, એના કરતા સંખ્યા અનેક ગણી વધી ગઈ અને પરિણામે ખૂબ લોકો બહાર ઉભા છે, તડકામાં ઉભા છે. હું દૂર ત્યાં પણ જોઉં છું, હજારોની તાદાદમાં લોકો તડકામાં ઉભા છે. ભાઈઓ બહેનો, આપને જે અગવડ પડી છે એ બદલ હું આપ સૌની ક્ષમા માંગુ છું, પરંતુ આપને વિશ્વાસ આપું છું કે આપ જે તડકામાં તપી રહ્યા છો, આપની આ તપસ્યા હું ક્યારેય એળે નહીં જવા દઉં, એનો હું આપને વિશ્વાસ આપું છું. ભાઈઓ બહેનો, આજે એક સાથે ઘણા બધા અવસર અંકલેશ્વરને આંગણે છે. 3 યોજનાઓનો શુભારંભ થયો. એમાં લગભગ 100 કરોડના ખર્ચે રોડના કામ છે. એમાં લગભગ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે ઝઘડિયાને એક મજાની વોલ બનાવવાની યોજના છે, જેના કારણે ઝઘડિયાનો વર્ષો જૂનો જે પ્રશ્ન છે, કાંઠા વિસ્તારનો જે જમીનોનું ધોવાણ થાય છે, એમાંથી એને ખૂબ મોટી રાહત મળશે. ખેડૂતોને ખૂબ મોટો લાભ થશે. બહુ મોટું ભગીરથ કામ આપણે માથે લીધું છે. એ જ રીતે ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ, એના કામનો આરંભ કરી રહ્યા છે. તો એક સાથે આઈસીડીએસ યોજના અંતર્ગત લગભગ 3.25 કરોડ રૂપિયાના ખર્ચે આંગણવાડીના નવા મકાનો બનાવવાનું એક અભિયાન. તો આમ અનેકવિધ યોજનાઓ લઈને એક બાજુ આ કાર્યક્રમ છે. બીજો કાર્યક્રમ હતો આજે આંગણવાડીની બહેનોને એમના ગણવેશનો વિતરણનો અવસર, વિરાટ મહિલા સંમેલન, સંકલ્પ જ્યોત યાત્રાનું સ્વાગત અને જે અમારી દીકરીઓ શિક્ષણમાં નામ રોશન કરી રહી છે એવી સૌ દીકરીઓને એમનું ગૌરવ કરવાનો અવસર હતો. આમ એક સાથે અનેકવિધ અવસરો સાથે આજનો આ કાર્યક્રમ આપણે ત્યાં સાકાર થયો છે. હું મારું ભાષણ કરું એ પહેલા આજે જરા મારો ક્રમ બદલીને મારે બીજી વાત કરી દઉં, કારણ થાય છે એવું કે હું ભાષણ કરું છું પછી જાહેરાતો રહી જાય છે. પછી અમારા બધા અધિકારીઓને સાહેબ અમે આટલી બધી યોજના કરી, આટલું સરસ કામ કરવાના છે, તમે અમારી કહેવાનું રહી ગયું. અને વાત સાચી છે કે બધા અમારા મિત્રો આટલી મહેનત કરતા હોય, જિલ્લાના વિકાસ માટે આટલી મથામણ કરતા હોય, અને મુખ્યમંત્રી એ વાત કહેવાનું રહી જાય પછી આવજો આવજો કરીને નીકળી જાય. અને થાય છે એવું કે એકવાર હું બોલવાનું ચાલુ કરું પછી એક અલગ દુનિયા હોય છે ને, એના પરિણામે નાના નાના કામો રહી જાય છે અને હોય છે મોટા કામો, મહત્વના કામો. અને તેથી આજે હું જરા મારા ભાષણનો ક્રમ બદલી દે, એકવાર એ બધી વાત કરી દઉં, તેથી કરીને જિલ્લાની જનતા જનાર્દનને એનો લાભ મળશે. એક તો શહેરી વિકાસ વિભાગ તરફથી આ વર્ષે ભરૂચ અને અંકલેશ્વર આ બંને નગરપાલિકાઓને મોડેલ નગરપાલિકા તરીકે વિકસાવવાનો વિચાર કર્યો છે. અને એના માટે 3 કરોડ રૂપિયા અલગથી ફાળવવાની યોજના છે, જેનો લાભ શહેરમાં રહેતા નાગરિકોની જે પ્રાથમિક સુવિધાઓ છે એના માટે મળશે. આપણે ત્યાં વોટર બોડીઝ
ગાયકવાડના જમાનાથી અને એના પહેલાથી જ્યાં નાગરિક વસ્તી હોય, કાં નદી હોય, કાં તળાવ હોય, એના મહાત્માને આપણે સ્વીકાર્યું. પણ કાળક્રમે તળાવો પૂરી દેવા, મકાનો બનાવી દેવી, આવા જ બધા કામો ચાલ્યા. કરવું જોઈએ તે ન કર્યું, ન કરવું જોઈએ બહુ કર્યું. આપણે એક અભિયાન ઉપાડ્યું છે સમગ્ર ગુજરાતમાં જલ સંચયનું, અને લોક જીવનમાં પણ. ઇવન ગ્લોબલ વોર્મિંગ સામે લડવું હશે તો પણ પાણી સાથેનો નાતો વધારવો પડશે. અને તેથી આ રાજ્ય સરકારે નગરપાલિકાઓની અંદર, સમગ્ર રાજ્યમાં નગરપાલિકાઓમાં તળાવ ઊંડા કરવા માટેની એક યોજના બનાવી છે. અને એના ભાગરૂપે પ્રારંભિક તબક્કામાં ભરૂચ, અંકલેશ્વર અને આમોદ એ 3 નગરપાલિકાના તળાવો ઊંડા કરવા માટે, એને સુંદર બનાવવા માટે રૂપિયા 75 લાખ આપવાની યોજના આ સરકારે બનાવી છે. અંકલેશ્વર ખાતે તાલુકા સેવા સદન 12 લાખના ખર્ચે, 12 કરોડના ખર્ચે, 12 કરોડના ખર્ચે અંકલેશ્વરમાં તાલુકા સેવા સદન બનાવવામાં આવશે. 3 કરોડના ખર્ચે વિકાસ પથના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ટુરિઝમ આપણે ડેવલપ કરી રહ્યા છીએ. આપણે ત્યાં કબીરવડ અને એ રીતે અનેક બાબતો એવી છે. નર્મદાનો કિનારો, ભરૂચ જિલ્લામાં પણ, નર્મદા જિલ્લામાં પણ ટુરિઝમ માટે ઘણું બધું પોટેન્શિયલ છે. અને એની માળખાકીય સુવિધાઓ વિસ્તારવા માટે 1,65 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનું વિચાર્યું છે. સામાન્યમાં સામાન્ય માનવીને આરોગ્યમાં સુવિધા મળે, આધુનિકમાં આધુનિક સારવાર મળે અને એને પરવડે રીતે મળે. એના માટે થઈને ભરૂચ સિવિલ હોસ્પિટલ, એમાં 2,85 લાખ રૂપિયાના ખર્ચે આધુનિકરણ કરવામાં આવશે. ભરૂચ સિવિલ હોસ્પિટલ એક પ્રકારે નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લો, બંને જિલ્લાના મિત્રો ગરીબ બાળકોનો સૌથી વધારે લાભ લઈ રહ્યા છે. અને એનો લાભ વધારે સારી રીતે મળે. ભરૂચ જિલ્લામાં એક નવું જનસેવા કેન્દ્ર ઉભું કરવાનું આયોજન છે. જિલ્લામાં જે દાંડી હેરિટેજ માર્ગ અન્વયે જે દાંડી યાત્રાનો નવીન માર્ગ બનાવવાનું કામ છે, એને 4 માર્ગીય રસ્તા તરીકે વિકસાવવાની આપણી યોજના છે. અને એના કારણે એક નવી માળખાકીય સુવિધા દક્ષિણના પટ્ટાને મળવાની છે. ઝઘડિયા ખાતે 1 કરોડના ખર્ચે કોલ્ડ સ્ટોરેજ ઉભું કરવું છે, જેથી કરીને ડેરી ઉદ્યોગને, ખેતી ઉદ્યોગને એક પ્રકારે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકીએ. આપણે ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ઝઘડિયાને મોડેલ ટાઉન બનાવવા માટે 2,60 લાખ રૂપિયાના નવા કામો કરવાનું સરકારનું આયોજન છે. ગુજરાત મોડેલ સોસાયટી દ્વારા આદિજાતિ વિસ્તારમાં 1,500 યુવક યુવતીઓને સ્કિલ ડેવલપમેન્ટ માટેની તાલીમ, જેના કારણે એમને નવા રોજગાર માટે અવસર મળે, એમને પોતાના પગ ઉપર ઉભા થવું હોય તો એના માટે પણ સ્કિલ ડેવલપ થાય, એના માટેની એક યોજના આ રાજ્ય સરકારે લીધી છે. એ જ રીતે જિલ્લામાં ગરીબમાં ગરીબ પરિવારમાં પણ વીજળીનું કનેક્શન મળે અને 100% કનેક્શન મળે એ દિશા માટે આપણે ભરૂચ જિલ્લાની અંદર, નર્મદા જિલ્લાની અંદર મથામણ આદરી છે. ઝઘડિયા તાલુકાના પ્રત્યેક બીપીએલ પરિવારને એના ઘરોમાં વીજળીકરણનું કામ તાકીદે સંપન્ન કરવાનું એક ભગીરથ કામ આપણે હાથ ધરવાના છીએ.